તો ચાદર એ પધરાઈ ગયો છે રાધાબેન અમારી ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ બધું જો સવારમાં સરસ મજાની કેરીનો દાવો ચાલુ થઈ ગયો છે. બે ખોખા છે. આ હેના છે? વાડીના છે કે અહીંના છે? આપણે રાયની જોઈ સુરત ક્યાંથી આવતી હોય કોને ખબર છે કે નહીં કે જુનાગઢથી ની હોય. આમાં લખેલું છે તળાલા ગીર લખેલું છે પણ બોક્સમાં આવ્યા ઇન્ડિયામાં ઈ જ છે. બોક્સ ઉપર લખ્યું હોય અલગ ને અંદર માલ અલગ હોય. પછી તો હું સાચું હોય તો કોકરું છે આ બધું. હા તો કાર્બન હું નાખેલું જોયું. આ કાર્બન કહેવાય. બગડે ને એટલે નોય પીળી કરી દે કેરી. અચ્છા ઈ છે આ. હા જો આ પાક પકાવે ને એના માટે છે. કેળા પાસે મૂક દે આપણે કેળા પાકી દે. કેળાને એને મૂકી દેવા છે એમ કહી. હા એ બરાબર છે. હાલો કેળા અમાર પાકતા નથી જો આવું હવે એવું થયું છે? બતાવો તો એકવાર. જુગાડ કરવો જો હે. કેળા 2-3 દિવસ થઈ ગયા ક્યાં હા પાકતા નથી જો ભીના કપડામાં કીધું તું તોય નથી પાક્યા. પાયકા થોડાક હો મમ્મી. થોડાક શેપ શેપ ફેરો ઓલામાં આમ કપડા હોય તો મૂક દઉં તો હા હા કપડા હોય તો મૂક. હાલો મૂકી દઉં હો હમણાં. મૂકી દો એમનો. અરે વાહ. પાવને હુડે દે અમાર રાધાબેન ને તો ગાઈસ છે ને હવે રાધા એનું નામ અમે છે ને હુલામણું રાધા રાખ્યું છે અને આજી હવે ઘરે પધારવાના છે. ક્યાં? કંકુ પગલા કરવાના છે અમારા લક્ષ્મીજી. યસ. હજી તો વાર છે. હજી હોસ્પિટલે લગભગ 10-10:30 રજા આપશે અને અરે પછી 12 વાગી જશે ભાઈ. એવું થશે. ડોક્ટર આવે 10 વાગ્યા પછી ડોક્ટર આવે ઓકે ઓકે. પછી તપાસ કરે બધી બાવની પછી આવે પછી રજા આપશે એટલે 12 જેવું થઈ જ જશે. બપોર પડી જ જશે એમ તો. બપોર થઈ જશે. એની માટે સ્વાગતની અમે ફૂલ તૈયારી કરી છે. બધું ડેકોરેશન ને એવું બધું કરવાનું છે અત્યારે. ચાલો તો હવે તમને છે ને ઈ લાડુ આવે ને એ તમને બતાવશું. ઈ પહેલા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ છે ને અત્યારે મોટા પપ્પાના ઘરે પહોંચી ગયો છે અને આ બાજુ છે ને મસ્ત મસાલો સુશોભિત કરી દીધી છે. ગાડી મસ્ત રેડી થઈ ગઈ છે. જો હું તમને છે ને આગળથી પણ બતાવી દઉં. વાવ મસ્ત રેડી થઈ ગઈ છે ગાડી. અને આ બાજુ જો ફૂલની તૈયારી ફૂલ ચાલી રહી છે અને તો મસ્ત મજાનું બેનર પણ રેડી થઈ ગયું છે. ચાલો તો હવે છે ને ઉપર જઈએ અને ઉપર જોઈએ શેની તૈયારી ચાલુ થઈ ગઈ છે તે. આ બાજુ છે ને જો ફુગ્ગાની રેડી થઈ ગયું છે અને વેલકમ. વાહ ભાઈ વાહ. અને આ બાજુ મમ્મી શું ગોતો છો? પેંડા ભરવા તે બોક્સ જો ને પલાળી. એમાં એવું થયું દૂધ ઢોળાઈ ગયું આમ. આઈસ્ક્રીમ હતો ને એટલે હા ફ્રીજ નાનું પડે ત્યાં. હા એટલે બેબી ગર્લ ના જો આમ તો જો ઓહો વ્હાઈટ પિંક મસ્ત થઈ ગયું છે. અને હમણાં કલાકમાં જ છે ને આવવાના છે ઘરે. ચાલો તો ત્યારે મળીએ. બા તમને ખબર છે નામ હું પાડ્યું હુલામણું? ના તો હું રાધા. અરે વાહ. હા આપણે આ લાડુ હતી હા આ રાધા પછી તો મહિનામાં રાધાજી જ હોય ને. બરાબર છે. હા કૃષ્ણ ભગવાન હારે કોણ હોય? રાધાજી. હા બરાબર છે. અને તમને હું થોડાક જ સમયમાં મળી પાછો. ત્યાં બધું રેડી થઈ જાય કમ્પ્લીટ. મમ્મી બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે. તે લાભ શીખાવા ઓકે વાહ ભાઈ. બધાની સાથે તો ગાઈઝ મસ્ત મજાનું જો વેલકમ થઈ ગયું છે અને આ બાજુ લાડુ જો જાગી ગઈ બટા તું. હે અરે વાહ. દાબાત ખાય છે? દાબાત દાબાત. તો ગાઈઝ જો આ બાજુ મસ્ત મજાનું છે ને સુશોભિત કરી દીધું છે. વાહ સરસ થઈ ગયું છે. જો આ બાજુ મસ્ત મજાનું આ બાજુ વેલકમ લખાઈ ગયું છે અને આ બાજુ જો કંકુ પગલા માટે જો પણ ડીશ રેડી થઈ ગઈ છે અને આ બાજુ વાહ મસ્ત રેડી થઈ ગયું છે એકદમ. અને આ બાજુ છે ને રૂમમાં એક મસ્ત કર્યું છે જો ઇટ ઇઝ ગર્લ્સ. પછી આવી રીતનું ઢીંગલો લગાવ્યા છે અને જો લાઇટિંગ બાઇટિંગ બધું રેડી થઈ ગયું છે. વાહ મસ્ત ચાદરે પધરાઈ ગયો છે ને બાવ માટે રેડી થઈ ગયું છે સુવા માટે. આ બાજુ ગુબ્બારા છે. બહુ જોરદાર કર્યું છે. એક મામા આવવાના છે આજે. એ મારી ગટડીને માવાડે છે. એક દીદી એ. બે બાવ થઈ જશે. બે બાવ. હા તો ગાઈઝ અત્યારે છે ને હવે ફોન આવ્યો છે હોસ્પિટલેથી કે આવો લેવા. ગાડી મસ્ત મજાની શણગારી દીધી છે. તો હવે છે ને લેવા માટે જઈએ છે. ચાલો તો હવે નીકળીએ. ગાઈઝ તો છે ને ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા અને છે ને ભાભી પણ આવી ગયા છે નીચે. અને જો ગાડીમાં છે બેસી ગયા છે બાવ સાથે. ચાલો તો હવે નીકળીએ. તો ગાઈઝ ફાઇનલી જો આવી ગયા છે રાધાબેન અમારી.
તો ગાઈસ હવે ભાભી અંદર છે એન્ટ્રી કરે છે ભાઈ. સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારસો અરિષ્ટનેમિ ઓકે મસ્ત પગલું આવી ગયું. અરે વાહ મસ્ત પગલે આવી ગયું. વાહ, સરસ. તો ગાઈસ હવે છે ને ભાભી અંદર રૂમમાં પહોંચી ગયા છે મમ્મી અને મસ્ત મજાના પગલા પણ પડી ગયા છે. મસ્ત રૂમ જંગાર જ ગયો હશે. લાડુ થઈ ગઈ ને હા એટલે કે બાય દીદી હે અરે વાહ. આ સિંગ દે બડી દીદી હે ઓકે હા બોલે એને ખબર પડવા દીદી એ ચોરે ક્યાં છે આજ લાડુ એ કનેડી નહીં હોય ને મમ્મી ને પપ્પા ને નકર તો બોલાઈ મોકલી સુરાઈ દીદી ખવરાઈ લીધું તાડપા ઓકે એટલે હા દીદી તો ગાઈસ આ બાજુ જો સાફ સૂફ થવા લાગી છે અને મસ્ત ક્લીન થઈ ગયું છે. તો ગાઈસ છે ને આ બાજુ છે ને ભાભીની રૂમમાં છે ને મસ્ત મજાના ફોટા પડી રહ્યા છે રાધાબેન સાથે. જો બધું બધા ફોટો પાડે છે અને આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે મમ્મી રેડી. વાહ અને શ્વેતા ભાભી મસ્ત મજાની એની સાઈઝ જો પડે નહીં જો. જાદુ શ્વેતા ભાભી છે ને નાની નાની રોટલી બનાવે જો મોટી નવી- મોટી. આ મહેનત કરી. એવું છે ઈ મહેનત કરી. આ મહેનત કરી. અમારા મોટી થઈ જાય અમે હવે આવડી આવડી જ કરશું. ઓકે એટલે જો આ બાજુ મસ્ત મજાની લાપસી પણ રેડી થઈ ગઈ છે. વાહ શાક ને બધું રેડી થઈ ગયું ને. તો ગાઈસ હું ને હેતાન છે ને ફુગ્ગા ફોડવા માટે આવી ગયા. જો અહીંયા રહ્યા ઉપર હેતાન અહીંયા ઉપર આ તો પડજો આ બધા રહી ગયા. અરે 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 આ ધાડ ધાડ હાલ નીચે આવે. અરે બાપરે આ ફુગ્ગા ફૂટી દે બીક વાર હાલ નીચે ગાડીમાં છે ગાડીમાં. અરે બસ 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 એ ચાકુ લઈને મંડાઈ પડ્યો છે. ભાડ 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 ચાલો હવે નીચે હાલ નીચે નીચે છે તો લાટ બધા છે આમ જો આખી હર છે આમ જો આ આખી હર છે આખી હર ફોડ ને ખા ફોડ ને ખા ફોડ ને. અરે વાહ હા સ્ક્રેચ ન પડી જાવ ધ્યાન રાખજે. ફોન નાખો બધા ફૂકા ફોન નાખજે. ચાલો હું હવે જાઉં ઉપર જમવા માટે. તો ગાઈસ છે ને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા છે ને જમવા માટે બેસી ગયા છે. જો બધા બેસી ગયા છે જમવા. ચાલો હું પણ બેસી જાઉં જમવા માટે. તો ગાઈસ જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. ચાલો તો હવે જ જમી લઈએ. તો ગાઈસ જો હેતાન છે બધા ફૂગા ફોડ નાખ્યા ગાડીમાં જેટલા કેમ નહોતો અંબાતો એટલે. ગાઈસ છે ને આજે જમવાનું છે મોટા પપ્પાના ઘરે અને આ બાજુ ભાભી જો મસ્ત મજાનું ઘી લગાવે છે અને ભાખરી પણ મસ્ત મજાની છે. ગરમ ભાખરી ખાવા થાક ઉતરી ગયો આજ 2 દિવસનો. ક્યારે આવ્યા હતા આજ બધું ગોઠવે કેવું લાગે કે 2 દિવસ કાલ ખાવ ફ્રી થઈ જાય હજી કાલ આરામ થશે આજે નો કાલે થશે. કેવું થાય ખબર 2 દિવસ આપણે બહાર ગયા હોય ને પછી ઘર આવે ને એટલે કેવું એવું ફિલિંગ થાય છે. અને જો આ બાજુ જમવા માટે બેસી ગયા છે અને ભાભીજી છે ને ચાલે છે. હું લેવા કંઈક લાવ્યા લાગે છે. શું લાવ્યા છો? કપડા ખરીદી કરી હા હાલવા શીખે છે. એ શીખી રહી પછી બાવને શીખવાડશે. હા અને બાવ છે ને સામે સૂતું છે. એમાં પછી ફૂલ નું જવે ને એટલે થોડાક રાઉન્ડ મારી તો પછી છે ને ગેસ બરાબર છે. ચાલો આમાં બધું અત્યારે છે ને શેડ્યુલ પ્રમાણે હાલવું પડે તો કેર થાય ને બરાબર છે. એવું છે? રેડો રાખો. ના ના લઈ લો વાંધો નહીં તમ તારે. હાજી ખાવા મસ્ત છે ખાઈ ખાવ એ ને બા દાદાએ જમી લીધું. જમી લીધું તમે? જમી લીધું? ચાલો તો હવે હું પણ બેસી જાઉં જમવા માટે. ચાલો ગાઈસ તો હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.